કોઈ મહિલા આ રીતે કેમ કરી શકે એમ હું પણ વિચારતો થઈ ગયો. એને કંઈક એમના મનમાં કોઈ પણ કે એમને પ્રેઝન્ટ કરવામાં આગુ પાછું થયું તે જગ્યા ઉપર સમાધાન જો એ આવી જાય એમને કીધું છે કે હું તો તૈયાર છું. ભૂલ કોઈના બીથી થાય, મારાથી બી થાય, એમનાથી થાય, કોઈના બીથી થાય. સ્વીકારજો તમે એક હાથ એક છે, તમે તૈયાર છો ને? સમાજ તૈયાર, હું નહીં હું કેમ કે મારો ને એમનો તો ધંધો જ આખો અલગ છે. ગુજરાતમાં કોઈ સુપરસ્ટાર હોય તો એ આપણા ગાયક કલાકારો છે. સુપરસ્ટાર એમની જેટલી લોકપ્રિયતા છે એટલી ગુજરાતી ફિલ્મના કલાકારોની પણ નથી. એ જેટલા કમાય છે એટલા કલાકારો પણ નથી કમાતા. એવું એટલા બધા બિઝી છે. ગુજરાતમાં કોઈ ખરું જો કોઈ સુપરસ્ટાર હોય તો એ આપણા કલાકારો છે જે ગીતો ગાય છે, જબરજસ્ત ગીતો ગાય છે. એમની અલગ એક ડિમાન્ડ છે અને પણ ચર્ચા પણ એટલી જ છે, એટલા વિવાદો પણ થાય છે. આપણે ઘણા દિવસથી જોઈ રહ્યા છે, દેવાયતજીની વાત હોય કે બ્રિજરાજભાઈની વાત હોય કે કાજલ મહેરિયાની વાત હોય કે પછી સાગર પટેલની વાત હોય, તો એવા જ એક જબરજસ્ત ગાયક જે માતાજીના શરણોમાં સતસત વંદન કરી જ્યારે ગાય છે ત્યારે એ અમેરિકાએ ડોલાવે છે, એ વિશ્વના ખૂણે ખૂણે ડોલાવે છે ને ગુજરાતમાં તો એ અદ્ભુત ગાયક છે. તો વધારે વાતચીત કરો આપણી સાથે પોડકાસ્ટમાં જોડાઈ ગયા છે સાગર પટેલ. સાગરભાઈ આપનું સ્વાગત સૌ પ્રથમ તો. જય મા ઉમિયા. જય ઉમિયા માતાજીની વાત શરૂઆત થઈ ગઈ છે. તો સાગરભાઈ આ જે વિવાદ જે છે શરૂઆતથી આપણે વિવાદથી કરીએ. વિવાદ કેમ શરૂ થઈ ગયો છે આટલો બધો? કલાકારો વચ્ચે કેમ વિવાદ થઈ રહ્યો છે? શું એવું છે? બધું તમારી પાસે છે તો માત્ર તમારી વાત નથી, બધા શું થઈ રહ્યું છે કલાકારોને? કલા જગતના કલાકારો આમ તો જો કે બધાએ મિત્રો અને બધા જ ભાઈ બહેનો બધાને કલા ભગવાને જે કળા આપી છે એ અલગ અલગ પ્રકારની હોય. જેવી જ રીતે મીઠાઈ ગણીએ તો કાજુ કતરી, મોહનથાળ, બરફી, પેડા બધાનો અલગ ટેસ્ટ છે અને એક મીઠાઈથી ચાલતું નથી. એવી જ રીતે કોઈ પણ એક કલાકારથી આ મનોરંજનની દુનિયામાં ચાલવાનું છે નહીં. તો મારા મતે હું કહું તો કલાકારોના અંદર જે ઈર્ષા ભાવના હોતી હોય છે એ ક્યારે પણ રાખવી ન જોઈએ. મેં તો આજ સુધી નથી રાખી ક્યારે. બધા જ ભાઈઓ, મિત્રો, બહેનો બધાય માટે બહુ જ પ્રેમ રાખ્યો છે અને મેં બધાને કીધું છે કે જ્યારે મને પ્રોગ્રામ માટે આવે ત્યારે હું એમને કહું કે 2-3 કાર્યક્રમ જોડે હોવ તો એક દિવસ મને બોલાવો, એક દિવસ બીજા કલાકારને બોલાવો તો તમને વધારે મજા આવશે. અલગ અલગ વાણીનો તમને લાભ મળશે. એટલે અત્યારે હાલ જે વિવાદ ચાલી રહ્યા છે એકબીજાના ઈર્ષા ભાવનાની, જે એકબીજાની વાતોને ઉલટસુલટ બોલવાની, કદાચ આપણે એવું વિચારીએ કે આ ગુજરાતની સંસ્કૃતિને શોભે એવું નથી. તમે કાજલબેનને ઓળખો છો? કાજલબેનને હું એટલા માટે હું તમને કહું ઓળખું કે નથી ઓળખતો એની વાત હું તમને ચોખવટ કરું કે આજે હું તમારી સામે બેઠો છું તો તમારા ચહેરાથી પરિચિત છું તો એમ પણ કહી શકાય કે તમને ઓળખું છું કેમ કે આ વિડીયો જોશે બધાએ તો એમ લાગે કે સાગરભાઈ એમની જોડે બેસીને આટલી વાતચીત કરી રહ્યા છે તો પબ્લિકને એવું લાગે કે ઓળખું, પણ હું તમને નથી ઓળખતો. ઓળખવું અને ના ઓળખવું એમાં બંનેમાં ફરક છે. એક જ જિલ્લાથી છે ને એક જ તમારું ફેશન છે, એક જ તમારું કામ છે. હા, એટલે એમના કામથી હું ઘણી જગ્યાએ પરિચિત હોઉં. ઘણી વખત અમે સ્ટેજ ઉપર પણ કદાચ કોઈ કાર્યક્રમમાં ભેગા થયા હોય પણ એ એમના કામ પતાવી અને એ નીકળી જાય, હું નીકળી જાઉં અને ક્યારે અમે જોડે વાતચીત કરવા માટે નજદીકથી બેઠા નથી, ક્યારે એમના ઘરે હું ગયો નથી, એ મારા ઘરે આવ્યા નથી. કદાચ 1-2 વખત કોઈ જગ્યાએ ગયા હોય અને કોઈ ફંક્શનમાં કે કોઈ બર્થડે પાર્ટીમાં એ કેક ખવડાવતા મને જોવા મળે. કદાચ ગમે તે કોઈ તમે મને અત્યારે કેક ખવડાવો, અત્યારે મને કોફી તમે મને પાઈ અને વિડીયો કોઈ વાયરલ કરી દે તો એનો મતલબ એવો ન હોય કે હું તમને ઓળખું છું. બંને પોતાની રીતે અલગ છો. કાજલબેન અલગ ગાય છે, એમની લોકપ્રિયતા અલગ, તમારી લોકપ્રિયતા છે. તો બંને તો ક્યારેક તો ભેગા થયા હશો ને કે ભાઈ આવો સાથે કામ કરી? ક્યારે સાથે? ના, ક્યારે નથી કર્યું સાથે કામ. તો ક્યારે તમે સ્ટેજ ઉપર ના બેસ્યા તો નથી જ, પણ સ્ટેજ ઉપર ક્યારેક કાર્યક્રમમાં આવ્યા હોય તો મેં એને આવકાર્યા છે અને મારી જોડે કદાચ ગાયા પણ હશે, પણ એ એમનું ગાવાનું અલગ છે, મારું માતાજીનું ભક્તિભાવનું ગાવાનું અલગ છે. તમારું મૂળ ભક્તિ ઉપર જ છે? હા, ઉમિયા માતાજીના બધી જગદંબાઓ માતાજીના. તો જે કાનમાં જે કાજલજીએ તમને કહ્યું, કાજલજીએ વાત પણ કહી ભાઈ હું તો આ પ્રકારે માતાજીનું અપમાન ન કરી શકું. મને એવું લાગે છે કોઈ મહિલા આ રીતે કેમ કરી શકે એમ હું પણ વિચારતો થઈ ગયો કે
એમાં સાગરભાઈ કદાચ ખોટા હોઈ શકે કે સાગરભાઈને કંઈ સાંભળવામાં કંઈ તકલીફ પડી એવું હતું કે ખરેખર શું છે જરા પબ્લિક ઝી 24 કલાકના માધ્યમથી મેં સમજવામાં કે છે શું આખો મામલો. એટલે એ જ હું રિસર્ચ કરી રહ્યો હતો અને મને જાણવા મળ્યું છે કે બેનને કંઈક એમના મનમાં કોઈ પણ કે એમને પ્રેઝન્ટ કરવામાં આગુ પાછું થયું તે જગ્યા ઉપર કે પછી કોઈ રિધમ આર્ટિસ્ટોથી કોઈ એવું એને મનમાં થયું હશે એ મને હજુ ખબર નથી. પણ સીધું આવી અને એમના પછી મારે ગાવાનું હતું તો મારા કાનમાં જ સીધું આવીને અભદ્ર ભાષાનું વર્તન કર્યું અને માતાજી વિશે અને સમાજ વિશે બોલ્યા. ફરી પાછો હું એમને પાછળ મને એકદમ કાનમાં બોલ્યા એટલે હું પાછો વળીને એમને ઊભા રાખું છું કે બેન ઊભા રહો, તમે શું બોલ્યા છો? તમે કીધું ને કે એક વખત સાંભળવામાં ગલતફહેમી થાય. બિલકુલ. તો એ હજુ કન્ટિન્યુ કરે છે અને એનું લાઈવમાં પણ એક રેકોર્ડિંગ એક ભાઈ એવું બોલે છે કે બેન આ રીતે તો કંઈ ગાળ બોલાય. એ રેકોર્ડિંગ પણ આવેલું છે. ગાળ કોને બોલે? એ કાનમાં મને આવી અને સમાજ વિશે અને માતાજીના ગરબા વિશે અભદ્ર ભાષાનું એમને ઉચ્ચારણ કરેલું. પણ જેની રોજીરોટી યાદ છે એ થોડા બોલી શકે એમ? કદાચ એમનો સ્વભાવ હશે કેમ કે પહેલાં પણ એમના એક માતાજીને ખૂબ ખરાબ ગાળ આપતા વિડીયો વાયરલ થયેલા છે. પણ પાછું એક કાજલબેને પોતાની સ્પષ્ટતામાં કર્યું કે મેં તો આ કીધું જ નથી, હું પણ ત્યાં દીવો લઈને આવવા તૈયાર છું. એમને પણ કહ્યું કે ભાઈ સાગરભાઈ ખોટું બોલી રહ્યા છે અને ગેરસમજ કંઈક થઈ રહી છે, હું તૈયાર છું અને હું તો માતાજીની ભગત છું એમ કે છે. એમનું ગામ નજીક જ છે. બરોબર છે. તો બેન તમે કાનમાં શું મને શું કહેવા માટે શું આવેલા એ પહેલાં એક ચોખવટ કરવી જરૂરી છે. બિલકુલ. પછી બીજી વસ્તુ એ કે તમે હું કહું છું કે હું બોલ્યો કેમ કે સમાજને ખબર છે કે આજ સુધી હું ક્યારેય બોલ્યો નથી. ઘણી વખત ભૂતકાળમાં પણ મારી ઉપર કોઈએ પર્સનલી પ્રહાર કરેલા છે ઘણી જગ્યાએ. તો એ મારા અંગત મને અમુક લોકો કેમ કે આટલી બધી જન્મેદની છે એમાં અમુક લોકો ગમાડે અમુક ન પણ ગમાડે, સ્વાભાવિક વસ્તુ છે. હા, તો અમુક લોકોએ અપમાનજનક વાત મારી જોડે કરેલી છે, સામે આવીને પણ કરેલી છે. પણ હું પટેલ છું, જતું કરવાવાળો છું એટલે પોતાના ઉપર આવ્યું, જતું કર્યું છે. પણ સમાજ વિશે અભદ્ર ભાષાનું જે વર્ણન કર્યું એ મારાથી જીરવાયું નહીં એટલે જ મેં સમાજને કીધું છે. બાકી એમ જ આપણા મનમાં જ્યારે આપણે ગાવા પ્રેઝન્ટ થવા ગયા હોય ત્યારે એમ જ આપણા મનમાં એવો સવાલ કેવી રીતે ઉત્પન્ન થઈ જાય ને મને આ બોલવાનો શોખ કેવી રીતે જાગી જાય એ પણ એક પુરાવો છે. અને બેન જે કહે છે કે હું દીવો લઈને જવા માગું છું ને તો બેન તમે દીવો લઈને જાશો અને ત્યાં માતાજીના શરણોમાં તમે કહેશો કે માં હું આવી છું, આ તારો દીવો પકડ્યું છે અને હું કહું છું બધાને વિડીયો બનાવીને કે હું નથી બોલી, તો એમ કેવી રીતે આપણે સાબિત કરી શકીશું? અથવા તો હું દીવો હું અંધશ્રદ્ધામાં માનતો નથી, બિલકુલ માનતો નથી અંધશ્રદ્ધામાં, પણ બેનના કહેવા પ્રમાણે ચલો હું પણ કોઈ જાહેર મંચ ઉપર આવી અને બેન મને દીવો પ્રગટાવીને મારા હાથમાં આપે અથવા તો કોઈ પણ વ્યક્તિ દ્વારા મને હાથમાં આપે તો હું હાથમાં લઈને બોલું કે હા બેન બોલ્યા જ છે આ વસ્તુ, તો શું એ બેન સ્વીકારી લેશે એમની ભૂલ? એ પણ જરૂરી છે ને. એવું કહેવાય છે કે ભાઈ સાગરભાઈને કાજલબેન ટક્કર આપે છે એટલે સાગરભાઈના જે પર્ટિક્યુલર એવું કહેવાય છે કે સાગરભાઈ છે એ પર્ટિક્યુલર એક કાસ્ટ બેઝ જ આ કાર્યક્રમો કરે છે. તમે સમજી ગયા હું શું વાત કરું. અને કાજલબેન ટક્કર આપે છે તો ટક્કર આપે છે એના કારણે આ બધી વાતો થઈ રહી છે. આવું છે ના? ટક્કરની કોઈ વાત ના હોય કેમ કે મારો વર્ગ આખો અલગ છે મને સાંભળવા વાળો. અને બેન જે ગીતો ગાય છે જે બેવફાના ને એ જે પણ એ ગાતા હશે એનો સાંભળવાળો વર્ગ અલગ છે. મેં પહેલાં જ્યારે મારી જોડે ગાતા હતા ત્યારે લાઈવમાં સાંભળ્યા છે અને આ વિવાદ થયા પછી મેં એમને ઘણા બધા ગીતો મેં સર્ચ કર્યા અને જોયું ને સાંભળ્યા. કયું ગમે એમનું એવું મને કેમ કે એક બે ગીતો હોય એમના સારા ગીત છે, કદાચ એક બે મને ગમે વ્યક્તિગત ખબર નહીં, મને યાદ નહીં હોય. નહીં યસ નથી. તમારું કયું ફેવરેટ છે તમારું? મારા તો ઘણા બધા ગાયેલા છે. દિલ રોજ તમે સવારે ઉઠીને ગાતા હોય, ભક્તિની વાત કરતા માતાજીના તો ખૂબ બધા ગીતો છે. માં મેં તૈયાર છીએ ઉમિયા માતાજીનું છે, પછી માતાજીની આરતી છે, માતાજીની અમૃતવાણી છે, ચાલીસા છે, ખૂબ બધા ગાયા છે. કાજલના દિલમાં રહેજો એનાથી સાંભળ્યું? એ ગીત એમનું ગાયેલું હશે પણ મેં યુટ્યુબમાં સર્ચ કરીને સાંભળ્યું નથી. પણ બધા સિંગરો ગાય છે, બધા સિંગરો ગાય છે અને લાઈવમાં વાત તો કરી પણ આ તો બહુ ઝઘડાની વાતો થઈ રહી છે તમારી. અને આવું બે કલાકારો વચ્ચે જ્યારે થાય ત્યારે આખી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા થઈ કે આ થયું શું, એવું થયું શું? એ કાજલના દિલમાં રહેજો વાળું ગીત વ્યક્ત કરી મેં ગાયેલું છે ઘણી વખત, પણ એ કાજલના દિલ વાળું નહીં, મારા દિલમાં રહેજો એમ ગાયું છે. એમને એ ગીત છે ને એમનું કાજલના, હા ખબર નહીં એમને જ ગાયું હશે પણ બધા કલાકારો ગાય છે એટલે અમારે તો જે ટ્રેન્ડિંગમાં ચાલતા હોય ગીત જે છે એમનું છે એમ કહું છું.
હા, કોઈ વાંધો નહીં હોઈ શકે કેમ કે ગરબા જ્યારે આપણે પ્લેટફોર્મ ઉપર મૂકીએ એટલે પછી બધાય ના હોય કેમ કે ધજા શિખર ઉપર ચડે પછી આપણી હોય નહીં એ પછી બધાયની થઈ જાય. એક એ વાત છે કે ભાઈ કાજલબેન અને સાગરભાઈ જે છે એ પર્ટિક્યુલરલી કોઈ કાસ્ટમાંથી આવે છે ને કાસ્ટની લડાઈ વ્યક્તિગત છે એ વ્યક્તિગત લડાઈ છે એ આ સામાજિક પ્લેટફોર્મ પર લાવવા માંગે છે. ના બેનનું કાસ્ટ અલગ છે, હું એ પટેલ જ છું કહું છું, એટલે હું બંને સમજી અલગ ગયો. છે. પણ બંને જે છે પોતાની વ્યક્તિગત લડાઈ છે એ સમાજના નામે સમાજના ખભા ઉપર ફોડવાની વાત કરે છે. એવું ક્યારે બની જ ન શકે કેમ કે મારું તો કોમ્પિટિટર કોઈ છે જ નહીં કેમ કે હું જે ગરબા ગાઉં છું બિલકુલ. જે પાટીદાર સમાજના અને પાટીદાર સમાજની ગૌરવ ગાથા એ કદાચ કોઈ ગાતા નથી બીજા કેમ કે મારી જોડે આટલો સરસ અવાજ છે હું ચાહોત તો જેમ ઘણા બધા કલાકારો બધું અલગ અલગ ગાય છે પબ્લિકને ગમે એવું ગાય છે ટ્રેન્ડિંગમાં આવવા માટે ગાય છે તો હું ગાઈ શકોત પણ મેં એક વિચાર કર્યો કે ના આપણે સમાજને ગૌરવ આપે માતાજીને અને સંસ્કૃતિને આગળ વધારે એવું જ ગાવું છે ભલે આપણો ટ્રેન્ડ આવે કે ના આવે પણ માતાજીએ તો ટ્રેન્ડ લાવી દીધો છે તમારો મારો. ટ્રેન્ડ તો છે, તમે કંઈ પાછળ છો જ નહીં, તમારું તો છે જ આગળ. પણ મૂળ જ્યારે આવી તમે મને કલાકારો આટલા બધા મોટા થઈ ગયા અને આ રીતે કોઈ બોલી જાય મને તો હજુ પણ હા માનવાનું હું એ જ કહું છું કે આટલું જો તમને સફળતા મળી હોય બંને લોકપ્રિય છે હા, એમાં હા, કોઈ હા, હા. તો બેનને પણ આટલી સફળતા છે તો કેમ એમને આ મગજની જેમની જે અસ્થિરતા ગુમાવી હશે અને આ પ્રકારનું વર્તન એમને કેમ કર્યું હશે કદાચ મને જ આમ માન્યામાં નથી આવતું એમ. ભરોસો નથી આવતો. હા હજુ પણ ભરોસો નથી આવતો. સમાધાનના કોઈ ચાન્સ ખરા? સમાધાનમાં તો જુઓ સમાજ વિશે બોલ્યા છે માતાજી વિશે બોલ્યા છે એટલે એમને કીધું તો કે હું એમને સાચી હોય હા હું ખોટી હોય તો હું આવવા તૈયાર છું. તો પણ સમાધાન હવે કેવી રીતે ખોટું સાચું તો સાબિત કરી શકાશે કેમ કે એ બોલ્યા છે એમને સ્વીકારવું જ રહ્યું. તમારી ઈચ્છા છે સમાધાનની એમ કે મારી ઈચ્છા તો જો માતાજીના સંસ્થામાં કે કોઈ પણ જગ્યાએ અમારો સમાજ નક્કી કરે એ જગ્યાએ બેન આવી અને કહી દે કે ભાઈ અમારાથી કોઈ અપશબ્દ બોલાયો હોય તો સમાજ એને સ્વીકારે. અમારો સમાજ પાટીદાર સમાજ બધાને માફ કરવા વાળો છે જતું કરવા વાળો છે અને જતું કરશે જ એમાં વાંધો નથી. એટલે સમાધાન જો એ આવી જાય એટલે કીધું છે કે હું તો તો તૈયાર છું. જો ભૂલ કોઈના બીથી થાય મારાથી બી થાય એમનાથી થાય કોઈના બીથી થાય તો એને પછી સ્વીકારી લે તો પછી એને સ્વીકારે છે તો એ મોટી વસ્તુ છે. સ્વીકારજો તમે એક હાથ છો તમે તૈયાર છો ને? હા સમાજ તૈયાર હું નહીં હું કેમ કે મારો ને એમનો તો ધંધો જ આખો અલગ છે કેમ કે એ જે વસ્તુ એમના અલગ ગીતો છે, હા મારા અલગ છે એટલે મારા ગીત મારા સ્ટેજ ઉપર ક્યારેય પ્રેઝન્ટ થતા જ નથી જોડે એમ. એટલે જોડે ક્યારે તમે પહેલા કરેલા છે ઘણા બધા કાર્યક્રમ પણ એ આવે એટલે એમનું જોનર ગાતા હોય અચ્છા તમે પણ અમારે ડ્યુઇટ ગાવાનું કદાચ હવે અને કદાચ આગળ બી ગાયો છું પણ હવે હું એને કન્ટિન્યુ નહીં કરું ક્યારે જોડે તમે નહીં યસ બીજા કોઈ સિંગર સાથે પણ ના બીજા સિંગરો સાથે તો ગઈશું ઓબ્વિયસલી પણ આ બેનને જે આ મારી જોડે વર્તન કર્યું તમે છે આજીવન એમની સાથે હવે નહીં જાઓ. વિચારીશ કેમ કે હવે પાછું ફરીથી આવું જો કદાચ કરી જાય તો મારે તો સમાજને આ રીતે કેવી રીતે આ રીતે કન્ટિન્યુ કરવાનું હોય પછી. પણ એ જ વાત થઈ કે પાછું જાણી જોઈને તો કોઈ કરતું હોતું નથી પણ મૂળ પાછી કાજલબેનની જ વાત આવે કે ભાઈ આવું થયું શું કરવા એવું ને અચાનક તમે કીધું કે માનસિક સંતુલન ગુમાવી બેઠા તો અચાનક જ એવું કંઈક થઈ ગયું કે કોઈ કીધું કે કોઈની રાહબર હેઠળ થયું તમે એમને જ માનો છો કે કોઈક એમની પાછળ આખી એમને પણ બહુ વિવાદ થાય છે એવું નથી કે એ પણ બહુ વિવાદમાં આવે છે વારે તમારે? અને મારો તો પહેલી જ વખત બેનને મારી જોડે આવું વર્તન કર્યું બાકી ઘણા બધા કલાકારો મારા મિત્રો છે બહેનોએ મિત્રો છે ક્યારે બધાએ મને ખૂબ માનપૂર્વક વર્તુળ છે તમારા કલાકારોનો એક અલગ વર્તુળ હશે બધા ચર્ચા કરતા આ વિવાદ પછી કલાકારો શું કહે છે? કારણ કે એક તમે જુઓ ત્યાં બ્રિજરાનભાઈ હોય કે દેવાયતભાઈ તો વારંવાર વિવાદમાં આવે છે પછી માફી માગીને કંઈક ઘણી બધી ઘટનાઓ બને છે. આ જે વિવાદો સતત વધી રહ્યા છે એને તમને નથી લાગતું કે સમાજની અંદર પણ એક ખોટો મેસેજ જઈ રહ્યો છે? સાચી વાત છે આપણે કલાકારોને ક્યારે આવા વિવાદ ન કરવા જોઈએ. સમાજને સારું આપવું જોઈએ. ટ્રેડિશનલ ગીતો જે છે એને લોકો વસ્તી ભૂલતા જાય છે તો એમને પણ આપણે નવી રીતે પ્રેઝન્ટ કરવા જોઈએ અને એમાં મગજ દોડાવવું જોઈએ નહીં કે પછી આવા બધા વિવાદો કરીને ખરેખર મને એવું થાય છે કે હું કદાચ એ કલા વારસામાં ન ગયો હોત તો સારું હતું. અચ્છા કેમ કે આ ગયો અને આ રીતનું વર્તન થયું એ મને બેન દ્વારા હા મને ગમતું જ નથી કેમ કે આ વસ્તુ જ મને અત્યારે હાલ મને એવું થાય છે કે આના કરતાં ન ગયું હોય તો સારું કેમ કે હું વધારે પડતો ક્યારે કોઈ કલાકારોના વર્તુળમાં એવી રીતે ફરતો નથી. મેં તમને બહુ ઓછા જોયા છે ભાઈ તમે
બીજા બધા બહુ જોડે જોડે ગ્રુપ બનાવીને જાય? ના તમે એવું એકલા? ગ્રુપરિઝમ મારામાં, કેમ કે હું પહેલાંથી જ પાટીદાર સમાજમાંથી આવું છું અને પોતે જાતે જ ગરબા ગીતો ગઈ અને આગળ વધ્યો છું, કોઈના સપોર્ટ વગર આગળ વધ્યો છું અને એમ જ હવે કન્ટિન્યુ આગળ એ રીતે જ હું ચાલું છું. તો કોઈ ફિમેલ સિંગર જે છે ગુજરાતમાં તો બહુ જબરજસ્ત સિંગરો છે, કિંજલ બેન હોય કે પછી ગીતા બેન હોય, કોઈ ફેવરેટ તમારા? મારા પામેલા જૈન છે જે પહેલાં ગાતા હતા જબરજસ્ત એ ટ્રેડિશનલ. ગાતા યસ. હતા. હાલમાં રિસન્ટમાં હાલમાં તો બધા સારું જ ગાય છે, કેમ કે મને પહેલા કીધું, તમે જરા સાંભળ્યું હોય કે જે કલાકારો છે ને આપણા સિંગર્સ, એ સુપરસ્ટાર છે. યસ યસ. કલાકારો, ગુજરાતી ફિલ્મોના કલાકારો તો જે સિંગરો, એમની ડિમાન્ડ વધારે છે. એટલે કિંજલ બેન હોય કે પછી ગીતા બેન હોય, એમની લોકપ્રિયતા તમે જુઓ, તમારી લોકપ્રિયતા જુઓ, કાજલબેનની લોકપ્રિયતા, એ તો છે જ ને. કલાકારો ક્યાં ને આ Yes, yes, yes. બંને રીતે ઇકોનોમી પણ તમે જુઓ, તમે બીજી એટલા બધા છો, એટલા બધા પૈસા પણ કમાવો છો સરસ મજાના. એકચ્યુઅલીમાં હું તમને ઇકોનોમીની વાત કરી તો હું એક બહુ સારા પરિવારમાંથી આવું છું. મારા ફાધર પણ બિલ્ડર હતા અને અત્યારે હાલ પણ કન્ટિન્યુમાં છે. તો હું જન્મ્યો ત્યારે જ મારું વૈભવશાળી ઘર હતું અને ગાડીમાં હું જન્મ્યો, મને સમજણ પડી ત્યારથી ગાડીમાં જ ફરું છું. એટલે ક્યારે મેં ગાવાને ધંધાકીય રૂપ બનાવ્યું નથી. પણ બીજી વસ્તુ એ પણ છે કે આપણી વાણીને મફતમાં જ્યારે આપીએ, કોઈ પણ સોનાની વસ્તુ છે એને લારી પર મૂકી અને મફતમાં વેચો તો વસ્તીને યકીન ન થાય કે આ સોનું છે કે ખોટું છે. તો મારી વાણીને એક સારું મોલ મળે, સારી ઇજ્જત મળે, માન મળે, એના માટે ગાવાના રૂપિયા 100% લઉં છું, પણ એના ઉપર ડિપેન્ડ નથી. એક શબ્દ બ્રહ્મ છે, એક મહેકાવ અને એક બહેકાવે. તમારા જે વાણી જે છે, ભાઈ બહેકાવાનું કામ તમારું છે, મહેકાવો ને. તમે બહેકાવાનું કામ શું કરવા કરો છો? સાચી તમે થોડા સમય પહેલાં પણ વિજયજીની વાત હોય, તમને યાદ બધું થાય. તો એક પછી આ લાઈન જે છે બહુ વધી રહી છે, એ ચિંતાનો વિષય તો છે જ ને. સાચી વાત છે. ભાઈ તમારું કામ મહેકાવાનું છે, બહેકાવાનું તો છે જ નહીં ને. સાચી વાત છે. તમે અરે ભાઈ આ બધું ક્યાંથી તમે કરી રહ્યા છો ભાઈ? એવું કરવું જ ન જોઈએ. આપણે આપણું કામ છે, આપણું કામ પતાવીને આપણે ઘરે જવું જોઈએ અને આપણે પબ્લિકને એન્ટરટેનમેન્ટ કરવું જોઈએ. તો એ પતાવીને પછી આપણે આપણા ઘરે જવું જોઈએ અને આગળ કંઈક સારું સારું ગાવું જોઈએ. બસ એ જ આપણું કામ હોય. મેલ સિંગરમાં કોણ ગમે તમને? મેલ સિંગરમાં બહુ બધા છે. એકચ્યુઅલીમાં હું કહું કે અત્યારના બધા સારા મિત્રો સરસ જ ગાતા હોય છે, પણ હું ટ્રેડિશનલ ગીતોને વધારે પ્રાધાન્ય આપું. એટલે મને પ્રફુલ્લ દવે અને હેમંત ચૌહાણને હું બહુ જ માનું છું. એમને સાંભળીને હું શીખ્યો છું, એટલે મને એ જ બહુ ગમે છે. ફાધરની ઉંમરના બધા, નવી રિસન્ટની વાત બધા જૂના લાઈન સેફ ઝોનમાં રમી લો છો? ના, મને એ જ ગમે છે. અત્યારના તો બધા મારા મિત્રો છે, સરસ ગાય છે, પણ હું એમને જ સાંભળું છું. લેટેસ્ટ કોઈ નહીં? લેટેસ્ટ કીર્તિભાઈને સાંભળું. કીર્તિભાઈ તો બહુ સરસ ગાય, એમનો છોકરો પણ સરસ ગાય. હા બસ. પછી ભજનિક કલાકારો બધા જે હોય એમને સાંભળવા ગમે, એમ સરસ લાગે. હિન્દીમાં કોને સાંભળો? હિન્દી ગીતોમાં? હિન્દી ગીતો ઓછા સાંભળું છું, કેમ કે ટ્રેડિશનલ જ મને જૂના ગીતો નથી સાંભળતા. લેટેસ્ટ કોઈ 90s? ચલો તમારી તો બહુ એટલી ઉંમર પણ અલકા યાજ્ઞિક ને એ બધાના ગમે. એમ અત્યારના તો આપણે શ્રેયા ઘોષાલ સરસ ગાય છે, એમનું બહુ ગમે એમ સાંભળવું. 90s ના કુમાર સાનુ, ઉદિત નારાયણ બધા ગમતા જ હોય. પછી હા, એ બી સરસ ગાય છે, ઉદિત નારાયણ ને બધા સરસ ગાય છે. એમને તો ભાઈ એક ઇતિહાસ. વાહ. પછી એક લેડી સિંગર છે ઐશ્વર્યા મજમુનદાર, એ પણ સરસ ગમે છે, ગુજરાતી જ છે. હા, એટલે એમના ગરબા બી સરસ લાગે છે. તો જ્યારે એમ લોકો કહે છે કે ભાઈ સાગર પટેલ માત્ર પાટીદારોની જ વાતો કરે છે, પાટીદારોની જ વાતો કરે છે, પાટીદારોની જ ગરબા ગાય છે, એવું છે કે ભાઈ તમે બીજા કોઈના પણ કાર્યક્રમમાં જાઓ છો? એવું નથી ને ભાઈ? ના, બધા કાર્યક્રમમાં બધાયનામાં જઉં છું. માતાજીના, બધા જ માતાજીના, ભગવાનના, શ્રીનાથજીના, કૃષ્ણ ભગવાનના, રામ ભગવાનના બધા ગીતો, મેં ભક્તિભાવવાળા તો બધા ગરબા ગીતો ગાયા છે. પણ જ્યારે એક પટેલ સમાજની વાત આવે તો મારા મનમાં જ એક પહેલાંથી એવું હતું કે હું પાટીદારનો દીકરો છું અને અમારા સમાજમાં કલાકાર અને ગાવું ને એવું બધું બહુ ઓછું હોય, કેમ કે અમારો સમાજ એક ખેતીવાડીમાંથી બહાર આવેલો, એક ખેતીને પ્રાધાન્ય આપતો એક સમાજ છે. હવે તો બધાએ ધંધાકીય રીતે દુનિયામાં ડંકો પાડી દીધો છે પટેલોએ, પણ કલાની જગ્યામાં બહુ જ ઓછો ઉતરતો સમાજ છે અમારો પાટીદારોનો. હા, પણ એ વખતે મેં વિચારેલું કે હું મારા સમાજને ગૌરવ આપે જે
હળ બળદ ને જમીન જાગીરીથી જે અમે લોકો આગળ આવેલા, જ્યારે અમારી જોડે બધાએ પેદલ ચાલતા હતા એ વખતે અમારે 2 બળદવાળું ગાડું હતું ને અત્યારે મર્સિડીઝ ગાડી છે. એ બધું જ મારા ગીતોમાં મેં પ્રેઝન્ટ કર્યું અને મને એવું લાગે છે કે મારે આ પ્રેઝન્ટ કરવું જરૂર હતું, કેમ કે બીજો તો કોઈ અન્ય કલાકાર તો આ રીતે પ્રેઝન્ટ કરી જ ન શકે. એટલે જ મેં કીધું કે ગર્વ છે મને, હું પાટીદાર છું, કણબીનો દીકરો દિલદાર છું. એટલા માટે કેટલાક લોકો એવું તમે આજે પાટીદારનો દીકરો, કેટલાક લોકોને એવું લાગે છે કે આ એક જ વાત કરે છે ને એના કારણે જાતિવાદની ફેલાવે છે. એ પ્રકારનો એક મેસેજ છે. તમે મારા કોઈ પણ ગીત મારી સમક્ષ લાવો કે જેમાં મારી જાતિને ઊંચી કરી અને બીજી જાતિને મેં નીચી બતાવવાનો પ્રયત્ન કર્યો હોય એવું હા, કેમ કે મારા દરેક ગીતોમાં મેં જ્ઞાતિ ગૌરવ ગાયો છું. જ્ઞાતિ ગૌરવ અને જ્ઞાતિવાદમાં ડિફરન્ટ છે. કેમ કે જ્ઞાતિવાદ કોને કહેવાય કે આપણે આપણા સમાજને ઊંચું બતાવીએ અને બીજાને નીચો કરીએ તો એને જ્ઞાતિવાદ કહી શકાય. અને હા, હું પટેલ છું, તમે બીજા સમાજના છો તો તમે એને પણ પોતાની, બ્રાહ્મણ હોય તો એને ગૌરવ હોવું જોઈએ, ક્ષત્રિય છે તો એને ગૌરવ હોવું જોઈએ. તો પોતાના સમાજ માટે જ્યારે ગૌરવ આપણને થશે ત્યારે જ આપણે એક બનીશું અને ત્યારે જ આપણે આખું ગુજરાત એક બનશે ને ત્યારે ભારત એક બનશે. કોઈ જાતિમાં જન્મ લેવો આ વ્યક્તિગત વિષય છે. એ ગર્વ કઈ રીતે હોઈ શકે હું સમજવા માગું છું. એમાં તમારો કોઈ તો રોલ છે જ નહીં, એ તમારો રોલ છે. એ તમારી વાત સાચી છે, પણ જ્ઞાતિમાં જન્મ લેવો એ ગૌરવ કેવી રીતે હોઈ શકે એનો પણ હું તમને જવાબ આપવા માગું છું. કે આપણે કોઈ પણ સમાજમાં આપણો ભગવાન આપણને મોકલે તો એ આપણા હાથમાં તો હોતું નથી, પણ જ્યારે જન્મીએ છીએ ત્યારે આપણને જે જ્ઞાતિમાંથી આપણે આવ્યા છીએ, આપણા વડવાઓએ જે સમાજ માટે જે કર્યું છે એનો ગૌરવ તો 100% હોવો જ જોઈએ આપણને. એટલે હું છું પાટીદાર તો એનો ગૌરવ, પણ બીજાને હું નીચો નથી બતાવતો. ના, બીજા ક્ષત્રિય છે તો એમની રીતે પણ એમને ગૌરવ છે, એ મારા મિત્રો છે અને પાટીદાર સમાજ દરેકને જોડે લઈને ચાલવા વાળો છે. ચાલો, બહુ બધી હેવી વાતો થઈ, થોડી હળકી વાતો કરીએ. રાજનીતિમાં કોઈ રસ ખરો તમને? રાજનીતિમાં મને રસ નથી, પણ માતાજીનો સમાજ મને કહે તો આપણે બધું જ કરવા તૈયાર છે. ક્યારેક ઈચ્છા થાય? ના, ક્યારે. મને જો રાજનીતિમાં જે માન સન્માન મળે ને એવું જ સન્માન અત્યારે સમાજમાં મળે છે. પછી એમાં કંઈ રાજનીતિમાં આવીએ ના આવીએ તો હવે માનો વિષય છે, સમાજનો વિષય છે. એ પાટીદાર આંદોલન થયું એ સમય કંઈક એ વખતે મારું એટલી બધી પોપ્યુલારિટી હતી નહીં, પણ તમે અંદરથી થાય ને કે ભાઈ આ ના, પણ સમાજ માટે જે ન્યાય આપવા માટેનું જે આંદોલન હતું એમાં 100% મને, હા, મને એમાં રસ 100% હતો. નેતા ગમતો હોય, પાટીદાર નેતા કોઈ ગમતો હોય? આપણા ભૂપેન્દ્રભાઈ, નીતિનભાઈ, બધા. હાર્દિક પટેલ નહીં? હાર્દિકભાઈ પણ ખરા, કેમ નહીં. એમને સમાજને ન્યાય અપાયો છે, જે 10% અપાયું છે એનાથી ઘણા છોકરાઓને લાભ થયો છે. તમે વિદેશમાં પણ ઘણા બધા શો કરો છો. ગુજરાતમાં અને વિદેશમાં શું ફરક છે એમ સમજવા માગું છું. ગુજરાત અને વિદેશની જ્યારે વાત કરીએ તો જ્યારે આપણે ગુજરાતના લોકો જ વિદેશમાં ગયા છે, પણ વિદેશની જ્યારે ગરબા અમે કરવા જતા હોઈએ છીએ તો બીજું તો બધું આપણે જોઈએ તો બિઝનેસને હા તે રીતે તો બધા બહુ સેટ થઈ ગયા છે. પૈસા વધારે છે વિદેશમાં, પૈસા વધારે આપે છે. પૈસા તો જુઓ, તમને કહું કે એટલે ગાવાના પૈસાની વાત કરો છો? એન્ડ ઓફ ધ ડે આપણે એટલે ગાવાના પૈસા તો એકચ્યુઅલીમાં એમને ત્યાં ડોલર હોય તો એ આપણે જે લઈએ, એટલે કલાકારો 4-5 મહિના તો વિદેશમાં જ રહે છે. અહીંયા જે કરન્સી છે એમાં કંઈ ખોટું નથી, કહી દઉં તમને. અહીંયા જે કરન્સી છે અને ત્યાં ડોલરમાં છે, એટલે ઓબ્વિયસલી ત્યાં ડોલરમાં હોય એટલે આપણાથી ઊંચી જ કરન્સી મળવાની છે. અને અહીંયાથી તમે જવાના છો એટલે તમે એક વિચાર કરો કે જે બીજી શિડ્યુલના કલાકારો છે એમને દરરોજના કાર્યક્રમો હોતા હોય અને ત્યાં જઈએ તો શનિ રવિ જ કાર્યક્રમ થાય, એટલે સરવાળે તો આમ તો એક જ થતું હોય છે. ત્યાં તમને રોજ કામ નથી મળી શકતું. એ ફરક શું છે ગુજરાતમાં ગરબા ગાઓ અને ત્યાં ગરબા ગાઓ? એમાં પબ્લિક જે હોય છે આપણે અહીંયા ગુજરાતમાં શું હોય કે ઢીચક ભાઈ હૈસો જ થઈ ગયું છે. હા, યસ. ત્યાં અહીંયા તમને ઓડિયન્સમાં હવે ઓછું મળશે. તમને સારા ગાયકોનું ઓડિયન્સ ઓછું, તમે ઢીચક કરાવો પબ્લિકને મજા આવે. ત્યાં ઓડિયન્સ છે કે એવું છે? ત્યાં પણ મજા આવે છે, પબ્લિકને સારું રમાડીએ, કુદાડીએ, ગઈએ તો પણ એ લોકોને ટ્રેડિશનલ ગરબા ગીતો બહુ ગમે છે. જેવું મેં તમને કીધું ને કે હેમંતભાઈ, પ્રફુલભાઈ જે ગઈને ગયા છે એ ગરબા હજુ એ લોકોની ડિમાન્ડ છે. ગુજરાતમાં હોય તો એ નથી સાંભળતા, ત્યાં દૂર છે એટલે એમને યાદ આવે છે. યસ.
કે ભાઈ ગુજરાતમાં ગુજરાતીઓને એની સંસ્કૃતિ, એના ગરબાઓ, એના ગીતો એ પસંદ નથી, પણ એ જેવો બહાર જાય છે પસંદ છે, પણ એટલા રેસ નથી, બહાર જાય છે એની ઇજ્જત વધી જાય છે. હા, યસ યસ યસ. એટલે અમે ત્યાં પણ જઈએ તો અમારી જોડે જૂના ગીતોની ડિમાન્ડ થતી હોય છે કે સાગરભાઈ તમે અહીંયા આવ્યા છો પણ તમે ટ્રેડિશનલ ગરબા ગાજો, અમને વધારે મજા આવશે. અને અહીંયા અમે કાર્યક્રમ કરીએ તો અહીંયા જે નવા લેટેસ્ટ ગરબા આવેલા હોય એને પ્રેઝન્ટ કરવાનું પબ્લિકને એની ડિમાન્ડ વધારે હોતી હોય છે. ઘણા બધા કીધું કે ભાઈ એક સવાલ કર્યો કે ભાઈ એક વર્ષની અંદર આ તો વ્યક્તિગત વિષય તમારે આપવો તો સાગરભાઈ કેટલું કમાઈ લેતા હશે? લોકોને જાણવાની ઈચ્છા થાય કે કલાકાર જે એ કેટલું કમાઈ લેતો હોય, કે મોટા મોટી કે ભાઈ હું આ ફોર્ચ્યુનર લઈ શકું કે એવું કંઈક? જો કમાવવું હોય ને તો ઘણા બધા રસ્તાથી આપણે કમાઈ શકીએ છીએ, પણ મારો સ્વભાવ એક રહેલો છે કે સમાજના કોઈ પણ કાર્યક્રમો માતાજીના આવતા હોય છે ત્યારે બિલકુલ એમને જે નક્કી કરેલા પુરસ્કારમાં હું જતો હોઉં છું. એટલે આ ગઈને કમાવાનો રેશિયો મારો બહુ ઓછો હોય છે. અચ્છા. પણ મારું ઘર એની પર ડિપેન્ડ નથી. મારી જોડે ફોર્ચ્યુનર ગાડી છે પણ હું ગઈને લાયેલો નથી. અચ્છા, વારસાગત છે ને તમે? હા. એટલે એવું જે આપે તમે લઈ લો કોઈ? હા, પણ સમાજ મારી ઇજ્જત કરે છે, મારું મોલ કરે છે, જે અન્ય કલાકારોને આપે છે એટલી જ ઇજ્જત ને એટલો જ પુરસ્કાર મને પણ આપતા હોય છે. બહુ વાતો કરી. તમારું કોઈ ભજન, તમને કોઈ ભક્તિવાળું ગીત તમને ગમતું હોય જરા એ થોડું સંભળાવી દો ને. તમે કેવું સાંભળવા માગશો? તમે માતાજીની કોઈ ઉમિયા માતાજીનું કહી દો ને, એટલે બહુ સરસ. ઉમિયા માતાજી એક ગરબો માતાજીનો ગઈશ. એ ગરબો ગવડાવું ઉમિયા માતનો રે લોલ, એ ગરબો ગવડાવું ખોડલ માતનો રે લોલ, એ વેલા આવો માડી રમવા, એ વેલા આવો માડી રમવા, એ ગરબો ગવડાવું ઉમિયા માતનો રે લોલ, એ ગરબો ગવડાવું ખોડલ માતનો રે લોલ. અને કોઈ બીજું માતાજી ઉપરાંત કોઈ બીજું કોઈ તમને પસંદ હોય? બીજા ઘણા બધા ગીતો છે. અમારે તો કેવું હોય કે પેલા એક મા હોય અને 4-5 દીકરા હોય ને પછી એને તમે પૂછો કે આમાં તને કયું ગમે, એવો તમે આગ્રહ સવાલ મને કર્યો છે. કોઈ ગીત ગમતું હોય ગુજરાતી ગીત તમને? તમે પ્રફુલ્લ દવેની વાત કરી, હેમંતભાઈની વાત કરી, એમાંથી કોઈ ગમતું હોય તમને? ઘણા બધા ગીતો છે. હવે અત્યારે તો હા યાદ કરવા બહુ મુશ્કેલ પડી જશે. એક પ્રફુલ્લભાઈનું આ ગીત બહુ મને ગમે. એ જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મેં તો પીધો કસુંબીનો રંગ, એવા ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મેઘાણીજીને પણ યાદ કરવા પડે આ વખતે. આજની જે યુવા પેઢી છે ને સાગરભાઈ, આપણી પાસે બધું જ છે. તમે જોવા જાઓ તો આપણી પાસે મેઘાણી છે, આપણી પાસે ઉમાશંકર જોશી છે, જેટલું પણ તમે જુઓ આપણી પાસે બારવટિયાઓ પણ છે, આપણી પાસે જંગલ પણ છે, આપણી પાસે દરિયો પણ છે, એટલી બધી સ્ટોરીઓ જે છે આપણી પાસે. પણ એવું શું થાય છે કે ગુજરાતી સંગીત હોય કે પછી ગુજરાતી ફિલ્મો હોય, આ બંને બહુ ડાઉન જઈ રહ્યું છે. એનું શું કારણ તમને લાગે છે? એકચ્યુઅલીમાં હું એવું માનું છું કે આપણું ગુજરાતનું લોકસંગીત છે એને બહાર લાવવાની બિલકુલ જરૂર છે. કે જૂના આપણા કવિ જે પણ આપણને આપીને ગયા છે, ઘણા બધા કવિશ્રીઓ આપણને આપીને ગયા છે, તો એને આપણે નવા સંગીતમાં આગળ વધારીએ અને એ જ જે જૂની સંસ્કૃતિ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ તો 100% અત્યારે હાલ જે છે એનાથી આપણે આગળ વધી શકીશું. પણ અત્યારે હાલમાં જે બધા વલ્ગાર ગીતો જે આવે છે જેનો કોઈ અર્થ નથી હોતો, જેને એકચ્યુઅલીમાં અમને એવું થાય કે અમારે પણ ગાવા પડતા હોય છે. જ્યારે લાઈવ શો કરીએ ત્યારે પબ્લિકની ડિમાન્ડ હોય એટલે ગાવા પડતા હોય છે, પણ એકચ્યુઅલીમાં ગાવા ગમતા નથી એવા ગીતો. નહીં, એક સિંગર છે આપણે જુબિન નોટિયાલ, એમને કેવું કર્યું કે આપણા જે ભજનો છે આપણા જે એને એ પોતાની રીતે ઢાળીને એ લોકો લાવ્યા. બરાબર છે, ઠીક છે. એ રીતે આપણે થાય છે. હમણાં એક મેં કિંજલ બેનનું એક સાંભળ્યું, સરસ મજાનું એમને
આપણા જે સવાના પરોડીએ આપણે ભજનો ગાતા હોય એને આપણા જે વર્ઝનમાં યંગસ્ટરને જે ગમે છે. હા, હું એ જ કહેવા માંગુ છું. પ્રફુલભાઈનો દીકરો સરસ મજાનું કામ કરે હા, છે. એ જ કહું છું. એ વધારે થાય તો લોકોને કે હા તો આપણું જ છે, આ તમે આપણું જ છે. અને એ નવી રીતે આપી ના શકાય ને વધારે ના આપી શકાય તો પબ્લિકને યંગસ્ટરને ખાસ એ હા, બરાબર છે. એ જ રીતે કરવું જોઈએ કામ. કેમ કે જૂના જે ગીતો છે એને નવા વર્ઝનથી તમે લાવશો તો જ એ સંસ્કૃતિ આગળ વધવાની છે. કેમ કે જૂના રેકોર્ડિંગ્સ હવે તો બહુ ઓલ્ડ થઈ ગયા છે. હવે એનું મ્યુઝિક પણ બહુ ઓલ્ડ થઈ ગયું છે. તો આપણે અત્યારનો સંસ્કૃતિનું અત્યારનું મ્યુઝિક અત્યારના સરસ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આપણે એને અને થોડુંક આપણે આપણા ઢાળમાં અને અત્યારની સંસ્કૃતિમાં આપણે કરીએ એ જ શબ્દોનો યુઝ કરીને તો આ સંસ્કૃતિ આગળ વધશે એમ. જે એક યુવા છે કે એને આ ક્ષેત્રમાં આવવું છે, એનો અવાજ સારો છે, તો એ શું કરી શકે? હવે તો બહુ ખુલ્લું પ્લેટફોર્મ છે. અમારા માટે બધું ટફ હતું. અચ્છા, અમે એક ગામમાં ગાતા અમે એક ગામમાં ગાતા ત્યારે 200-300 માણસો કે જે 1000 માણસો અમને સાંભળે, પછી એ પાછા અમને બીજે અમને પ્રોગ્રામ માટે બોલાવે, એ લોકો સાંભળે, એમ કરતાં અમારો ગ્રોથ થયો છે. હવે તો અત્યારના તો બહુ સરસ એક ગીત સરસ મૂકી દો તમે એટલે તરત જ બધા પબ્લિક વચ્ચે આવી જશો તમે. ખુલ્લું પ્લેટફોર્મ છે અત્યારે તો આમ સુવર્ણ કાળ કહેવાય આમ કલાકારો માટે. ગોલ્ડન એરા ચાલી રહ્યો છે. તો પણ તો ફિલ્મો કે ગીતો કેમ ઉપડતા નથી એમ? તો પછી હવે એ પબ્લિકને ખબર કે કેમ આવું થાય છે. અને આમ તો જો કે જે લોકો ગમાડે છે બધા ગીતો તો બધાને ગમતા જ હોય છે. એક બહુ સરસ મજાની તમને વાત કહું કે જે અત્યારે જે પસંદ છે તમે અર્બન જે ગીતો આપો છો એ નથી પસંદ કરતા લોકો. તમે રૂરલ બેઝ જે ગીતો આપો છો, તમે આશિકીના મતલબ કે ગીતો તમે જુઓ કે ઘાયલ ગીતો જુઓ એ બધા સરસ ચાલે છે, પણ એ પાછું અર્બનમાં નથી આવતું. બરાબર, સુગમ સંગીત હતું સરસ મજાનું, પરશુત્તમજીએ ગાયું હોય કે અવિનાશભાઈએ ગાયું હોય એ જે ચાલતું હતું, પણ અર્બનને ટચ નથી કરતું. રૂરલમાં જબરજસ્ત ચાલે છે. એનું શું કારણ? બે ડિવાઈડ થઈ ગયું છે આપણે. હવે એમાં કેવું છે કે આજે આપણે ગીતો આપણે કોઈ પણ પ્રોડક્શન આપીએ તો ગીતમાં જે તમે કીધું કે આ બેવફાના અને જે લવ સોંગ ને એ બધા જે ગીતો ખરા ઘાયલના અને એ બધા એ અત્યારે હાલ એ ગ્રોથમાં ચાલી જશે, પણ એ છે ને 2 મહિના 3 મહિના એનો ગ્રોથ રહે, શોર્ટ પીરિયડના ગીતો છે બધા. જ્યારે ટ્રેડિશનલ સોંગ છે એ એક ઉદરમાંથી પ્રગટેલો એક અવાજ છે, એ ક્યારે મરવાનો જ નથી. એ આજ નહીં તો કાલ એના નવા મ્યુઝિક સાથે નવા અવાજ સાથે ચાલ્યા જ કરવાનો છે. જેવી જ રીતે પ્રફુલભાઈ હેમનભાઈએ ગાયેલા ગરબા ગીતો હું ગાઈશ અને મારા ગાયેલા ગરબા ગીતો એ જ આગળની પેઢી ગાવાની છે. એટલે એ ક્યારે એનો અંત નથી. અચ્છા, પાછો જ મૂળ મુદ્દા ઉપર પાછું આવું કે કલાકારોમાં જે આ કંઈક બધા કલાકારોમાં કંઈક એક થઈ રહ્યું છે કે કંઈક જે ખબર નથી પડી રહી. આ કિસ્સાઓ સતત વધી રહ્યા છે કે આ કલાકારને આ કલાકાર વચ્ચે આમાં કંઈક થઈ શકે છે, અથવા કે વધુને વધુ વધશે? તમને એવું લાગે છે કોમ્પિટિશનના કારણે એવું થઈ રહ્યું છે કે પછી કંઈક બીજું છે કે કોઈ બીજો ત્રીજો રોલ ભજવી રહ્યો છે, એવું છે તમને લાગે છે? ખબર નહીં, પણ હું એમ કહેવા માગું છું દરેક કલાકાર મિત્રોને, જો ભાઈ હું સલાહ આપવા નથી માગતો તમારો વ્યક્તિગત ઓપિનિયન હોઈ શકે કે ક્યારેક કોઈની જોડે કોમ્પિટિશન ના કરવી જોઈએ અને હોવી પણ ન જોઈએ. કેમ કે દરેકને મેં પહેલાં જ કીધું કે દરેકને અલગ અલગ અવાજ આપેલો છે, અને જે લોકો જેને ગમાડે છે એ તમે ગમે એટલું કરશો તો એને જ ગમાડવાના છે. એ પછી તમે ઈર્ષા કરશો, એને પાડવાનો પ્રયત્ન કરશો કે એને પાડીને પછી હું આગળ વધી જઉં તો મને ગમાડી લેશે, એ વાતમાં કંઈ માલ નથી. એ કંઈ શક્ય બને એવું નથી કે આપણે એને પાડીને આગળ વધાય. જે માણસ જેને ગમાડે છે એને જ ગમાડવાનો છે. તમે ન કીધું કે અત્યારના કલાકારોમાં તમને કોણ ગમે છે, પણ મારા હૃદયમાં પ્રફુલભાઈ ને હેમંતભાઈ જે વસી ગયા છે એ વસી જ ગયા છે. પછી એમાં ગમે એટલા નવા કલાકારો આવશે પણ એની જગ્યા કોઈ નહીં લઈ શકે એમ વાત છે. એટલે ઈર્ષા બિલકુલ ન કરવી જોઈએ એવું મારું માનવું છે. તમારી બેની લડાઈમાં એક મેસેજ એ ગયો કે 2 સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાયામાં, અને એ થાય તો બહુ મોટી નુકસાન જાય આપણા રાજ્યને દેશને. એ તમને ખ્યાલ છે? હા, ખ્યાલ છે ને, મને બિલકુલ ખ્યાલ છે કે જ્યારે આ વસ્તુ પબ્લિક વચ્ચે આવે ત્યારે એક સમાજની વાત આવે. મેં પહેલાં પણ કીધું કે વ્યક્તિગત રીતે બેનને મારાથી પ્રોબ્લેમ કંઈ હોત
તો મને મારા નામનું તમારી ઉચ્ચારણ લડાઈઓ વ્યક્તિગત હોઈ શકે છે. યસ એમને મારું કંઈક વર્તન ના ગમ્યું હોય અથવા તો મને ખબર ના હોય એમને શું નથી ગમ્યું તો મને જરાક સાઈડમાં બોલાવીને કહી શકતા હતા અથવા તો એમને જે પણ એમની ભાષામાં બોલવું હતું એ મને ખુદ સાગરને કહી શકતા આટલા વર્ષોથી જોડે આમ તમે કીધું કે મેં પહેલા પણ એમની સાથે સ્ટેજ શેર કર્યું છે, પણ અચાનક જ આ જ સમય કેમ એમ મારા મગજમાં પણ એ જ હજુ વિચાર ચાલે છે કે અચાનક જ કેમ એમને આ કર્યું હશે. તો સમાધાન એ કહે કે મારે હું તૈયાર, તમે પણ આવો, સમાજ નક્કી કરશે કે તમે બે નક્કી કરશો? ના સમાજ, કેમ કે મારું કામ તો કહેવાનું હતું, કેમ કે મેં પહેલાં જ કીધું કે મારા ખુદનું અપમાન કર્યું હોત તો મારે કોઈ માફી નથી જોતી કે કશું જ નહીં, કેમ કે હું પચાવવાવાળો માણસ છું કે કંઈ વાંધો નહીં, ચલો એમની જે બુદ્ધિ હશે એ પ્રમાણે એમને મારી જોડે વર્તન કર્યું, પણ માફ કરી દેવા મારા ઉપર જો બોલ્યા હોત તો હું માફ જ કરી દોત, પણ જે સમાજ વિશે એમને બોલ્યા ત્યારે જ મેં સમાજ વચ્ચે જાહેર કર્યું છે. હવે સમાજ જે પણ નક્કી કરશે કે બેન તમે આ રીતે બોલ્યા છો એની માફી માગી લેજો તો સમાજ માફ કરી દેશે. એમાં અમારો સમાજ તો પટેલનો સમાજ તો બિલકુલ સોફ્ટ અને સારા નેચરવાળો, બધાને સપોર્ટેબલ રહેવાવાળો સમાજ છે. તો તમે એ નક્કી કરશે એ કે હું આવવા તૈયાર છું, એમને તો કીધું કે હું દીવો ભરવા તૈયાર છું, પણ આજના સમયમાં પછી સાચું કોણ ખોટું કોણ એની ખબર ના પડે એટલે બેસી જાઓ ને જોડે, શું કરો આટલું બધું? એટલે દીવાવાળી વાત હું માનતો નથી બિલકુલ, કેમ કે એ અંધશ્રદ્ધાવાળી વાત છે. હું તો માતાજીની ભગત છું, હું આ બોલી જ ના શકું. આ તો ભાઈ સાગરભાઈની ઉપજ છે. સાગરભાઈ તો વર્ષોથી ઉમિયામાના ગીતો એક તરફી ગાતા આવ્યા છે. હા, તો મારી માતાજીને વચ્ચે લાવીને મને શું મળે? આ રીતનું આ કરતૂત કરવાથી મને શું એ ખબર નથી પડતી કે ભાઈ આમાં સાચું કોણ બોલી રહ્યું છે? સાગરભાઈ બોલી રહ્યા છે, કાજલબેન બોલી રહ્યા છે, કે કોઈ પિક્ચરમાં ત્રીજું કોઈ તીર મારી રહ્યું છે? આમાં સમાજનું, મારા જ સમાજનું નીચું દેખાય એવું છે, તો હું શું કરવા આ રીતે હું કરું? એમ બેન બોલ્યા હશે તો જ હું બોલું, બાકી હું ક્યારેય પણ આવા વિવાદમાં આવ્યો નથી. મેં પહેલાં પણ કીધું કે હું અલગ રીતે, અલગ નેચરવાળો, અલગ મારું કામ કરવાવાળો. અચ્છા, કોઈ ત્રીજો વ્યક્તિ જે તમારી કેટેગરીનો માણસ છે એ સમાધાન કરાવવા તૈયાર થઈ જાવ તમે? ના, સમાજ કહેશે તો જ, કેમ કે મને તો જો હું તમને આ માધ્યમથી પણ કહું કે જે માણસમાં ઉમિયા વિશે અને સમાજ વિશે ખરાબ બોલે એ મારા માટે વિધર્મી જેવું કામ છે, એટલે હું એને નહીં સ્વીકારી શકું, ક્યારે માફ નહીં કરી શકું. એટલે માફ એટલે જતું તો કરીએ, પણ આપણે પછી એના સામું આવવું ને બેસવું ને એની જોડે કંઈક આપણે એકવાર દિલમાં જે ઘા વાગી ગયો પછી એ ઘા રૂજાશે, એમ રૂજા પણ બહુ સાફ મજા ન આવે એમ પછી આપણને એમ ગમે ના. આમ પણ નહોતા કરતા ક્યારેય. ક્યારે સ્ટેજ તો શેર કરવાની સ્ટેજ પહેલાં કોઈએ બોલાયા હશે ને ઇન્વિટેશન આપ્યું હશે ને આયા હશે ને ગાયા હશે, પણ હવે હું બિલકુલ ધ્યાન આપીશ કે એવી રીતે આપણે જોડે ના થાય ક્યારે એમ. એક છેલ્લો સવાલ, જે ગુજરાતની જનતા જે છે તમને જોઈ રહી છે, કારણ કે સાચું કોણ ખોટું તે પ્રજા જ નક્કી કરશે. હા, બરાબર છે. અને તમે આ વાત લઈને આવ્યા છો પ્રજાની, પણ મૂળ આપણું સંગીતને નુકસાન જાય ને. સંગીત તો સાધના છે, સરસ્વતી માં છે, અને જ્યારે સરસ્વતીના સાધકો જ્યારે આ પ્રકારની લડાઈ કરે બીજાને જવું ક્યાં? તો એટલે જ કહું છું કે ભાઈ જેલતું જાય જલ્દી થાય, જલ્દી પૂરું કરો એટલે આ વિવાદ પૂરો થાય. હા, તો બેન બોલ્યા છે તો બેનને સ્વીકારીને કહી દેવું જોઈએ તો વાર્તા ફિનિશ થઈ જશે. એ કાનમાં આવીને મને બોલ્યા છે, એ કંઈક તો બોલ્યા જ હશે ને. કાનમાં શું કરવા આવ્યા છે નજીક? કોઈ તમારા કાનમાં, હું તમે બેઠા છો, હું તમારા કાનમાં. તમારો કોઈ જૂનો કોઈ ઝઘડો? ના, ક્યારે નહીં. મારો બેન જોડે નહીં, પણ કોઈ કલાકાર સાથે કે ક્યારે છે જ નહીં. તમે એક સાફ તમારી એક છબી રહેલી છે, તો કોઈ એવું કશું થયું જ નથી? આ કદાચ આ વિષય ઉપર જ મારે મીડિયામાં આવવું પડ્યું, બાકી હું ક્યારે મીડિયામાં જ નથી આવ્યો. સાયલેન્ટ માણસ છો. ગાંધી બાપુને બહુ ફોલો કરતા લાગો. મૌન સૌના માટે વાલું છે, જે કામમાં ડૂબેલો હોય જતું કરવા વાળો છું, સોના જેવું છે. તમે મૌન રહીને તમારું કામ કરો છો. કાયમ માટે જતું જ કરતો આવ્યો છું, પણ આ વખતે સમાજ ઉપર ને માતાજીના ગરબા વિશેની જે ટિપ્પણી થઈ એટલે મારાથી સાંભળ્યું ના ગયું. અને એમ પણ ના સાંભળ્યું. અને એક બે વખત મેં રિક્વેસ્ટ કરવા છતાં પણ બેન એમની વાત ઉપર અડક રહ્યા, એટલે જ મારે આ પગલું લેવું પડ્યું. બાકી હું પણ સમજુ વ્યક્તિ છું કે ક્યારે આ રીતે કરવાથી. ના તમે પૈસા માટે કરો છો, ના તમે બીજા માટે. મોટા ભાગે પૈસાના કિસ્સામાં આવતું હોય છે, પણ એવું તો છે. અને કદાચ આ એવું વિચારીએ કે ફેમ માટે, તો મારે આ વસ્તુ 10 વર્ષ પહેલાં કરવી જોઈતી હતી ને. હવે તો ફેમસ છું, હવે તો બધાને ખબર છે કે હું કોણ છું, હું ક્યાંથી આવું છું, હું શું ગાઉં છું.
એટલે એ વાતમાં બિલકુલ તથ્ય નથી કે ફેમસ થવા માટે, અને ફેમસ મારે થવું એ નથી. મને બસ એક જ મારા દિલમાં લાગણી છે કે મા ઉમિયાની સાથે મારું નામ ગવાય, એટલે બસ બહુ થઈ ગયું. સાગરભાઈ, આપણું જે પોડકાસ્ટ પૂરું કરીએ, એક માતાજીનો ગરબો તમારા નામે જો સરસ મજાનો તમને ગમતો હોય એ તમે ગાઈ લો તો મજા પડી જશે. મને ગમતો ગરબો ગાઉં માતાજી ઉમિયામાનો. એ આદ કરું ને આવજે ઉમિયા, આદ સુણીને આવજે, એ બાળક તોડો વિનવે માડી વેળા હર આવજે. એ આદ કરું ને આવજે ખોડલ, આદ સુણીને આવજે, એ બાળક તોડો વિનવે માડી વેળા હર આવજે, એ બાળક તોડો વિનવે માડી વેળા હર આવજે. માં જય ઉમિયામાં. જય ઉમિયા. સાગરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. Thank you so 24 કલાકના પોડકાસ્ટમાં તમે જોડાયા ને તમે જે વાતો હતી ક્લિયર કટ કરી નાખી. પણ ચિંતા એ છે કે સરસ્વતીના સાધકો જ્યારે આવી રીતે લડે ત્યારે અમે પણ થોડા ઘણા સરસ્વતીના સાધકો છે, અમને ચિંતા થાય છે. તો બંને સમાધાન કરો અને કંઈક સારું બંને આપો. સમાજને ઘણું બધું જોઈએ છે, સારા ક્રિએટર્સ ઓછા થઈ રહ્યા છે અને સારું આપો, એ જ આશા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ પોડકાસ્ટ પર તમને કેવું લાગ્યું, કોણ સાચું છે કોણ ખોટું છે તમે કહી શકો છો, પણ નક્કી કરવાનું છે કે ખરેખર સત્ય છે શું. સાગરભાઈ કહે છે એ સત્ય છે જે સાગરભાઈ પોતાની વાત રજૂ કરી છે, કે પછી કાજલબેન જે કહી રહ્યા છે એમાં કંઈક છે અથવા કંઈક બીજું છે. આપ કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.